એક રાતે ભાભી રૂમમાં એકલા સૂઈ ગયા હતા અને ઘરમાં પણ કોઈ નહોતું. મારા પોતાના ઉપર કાબૂ ના રાખી શક્યું અને તેની પાસે જઈને કામ કરવાનું શરૂ કરી દીધું. અને પછી ભાભી એ મને, નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી એક ચેનલ, એક નવી સ્ટોરીમાં. નિરાલીના પતિને ઓફિસથી આવવાનો સમય થઈ ગયો હતો. રાતના 9 વાગ્યા હતા. તેના પોતાના પતિનું મન બનાવવા માટે રૂમની અંદર મીણબત્તી અને ઘણા બધા ફૂલ રાખી દીધા, કારણ કે તેના પતિ જ્યારે આવે તો આ બધું થઈને રોમેન્ટિક થઈ જાય છે. તે પોતે ખૂબ જ ખૂબસૂરત હતી. તે પથારીમાં બેઠા બેઠા પોતાની પતિની રાહ જોવા લાગી. તેની ઉંમર 25 વર્ષની હતી. એના પતિનું નામ રોશન હતું. નિરાલીનો પતિ રોશન કામના લીધે ખૂબ જ વ્યસ્ત રહેતો હતો. તે પોતાની પત્નીને સમય આપી શકતો નહોતો. તેને લીધે તેની પત્ની નિરાલી હંમેશા નવી નવી તકબીર કરતી રહેતી, કારણ કે તેના પતિ તેને ખુશ કરી દે. આજે પણ તેનો પતિ રૂમની અંદર આવી ગયો અને તે આવીને કોઈ સાથે ફોન ઉપર વાત કરવા લાગ્યો. તે પોતાના પતિ સાથે વાત કરી રહ્યા હતા. નિરાલીએ વિચાર્યું કે મારા પતિ જ્યારે મને આ સુંદર મજાના નાના નાના કપડામાં જોશે તો ખૂબ જ ખુશ થઈ જશે અને તેના મૂડ બની જ જશે. પરંતુ એવું કંઈ થયું જ નહીં. તેના પતિએ તેની તરફ જોયું પણ નહીં. એટલે નિરાલી પોતે ઊભી થઈ અને તેની પાસે ગઈ, પણ તેનો પતિ ફોન ઉપર વાત જ કરતો રહ્યો. નિરાલી ગુસ્સામાં પોતાના પતિને ફોન લઈ અને ફોન કાપી નાખ્યો. તેના પતિ ગુસ્સેથી બોલ્યા, શું કરો છો? હું કોઈ સાથે જરૂરી વાત કરી રહ્યો હતો. તો નિરાલી કહેવા લાગી, હું તમારી પત્ની છું. તમે આખો દિવસ તો કામ કરો છો, પણ મને ટાઈમ આપવા તો નથી. તો પછી મારી ખુશીનું શું થશે? આખો દિવસ ઘરનું કામ કરતો કરતો હું તમારા વિચારોમાં ખોવાયેલી રહું છું અને તમારે કામ સિવાય કંઈ દેખાતું નથી. રોશનના ઘરમાં તેની મા અને તેની બહેન પણ રહેતી હતી. તેની બહેનના લગ્ન થઈ ગયા હતા, પણ તે પિયરમાં જ રહેતી હતી. બહેન નયના અને તેના પતિ રોશનની ઓફિસમાં જ કામ કરતા હતા. રોશનનો મૂડ ખરાબ થઈ ગયો. તે ગુસ્સામાં આવીને ઓફિસે જતો રહ્યો. ત્યાં જઈ જમીને સૂઈ ગયો. નિરાલી પોતાના પતિનો પ્રેમ પામવા માટે તડપતી હતી. તે રૂમમાંથી બહાર નીકળીને બહાર જઈને બેસી ગઈ. રાતના લગભગ 12 વાગી રહ્યા હતા. થોડી વાર પછી તેના સાસુ આવ્યા અને તેને સમજાવવા લાગ્યા, રોશનને જો કામમાંથી નવરાઈ નથી મળતી તો તું તારા પ્રેમનો જાદુ ચલાવ. તમારા લગ્નને કેટલા વર્ષ થઈ ગયા છે અને તમારે બાળક નથી. અત્યારે રૂમમાં જા અને સૂઈ જા. નિરાલી ચૂપચાપ પોતાના રૂમમાં ગઈ. બીજે સાંજે રોશન ઓફિસેથી આવ્યો અને પોતાના રૂમમાં જઈ સૂઈ ગયો. તેણે પોતાની પત્ની તરફ એક નજર પણ જોયું નહીં, પણ તેની પત્નીને નીંદર નહોતી આવી રહી. એટલે તે પોતાના રૂમમાંથી બહાર ગઈ તો તેને કંઈક અવાજ સંભળાવા લાગ્યો. તે અવાજ નયનાના રૂમમાંથી આવી રહી હતી. તેને છુપાઈને બારીમાંથી જોયું તો નયનાનો પતિ તેને ભરપૂર આનંદ આપી રહ્યો હતો. નયનાના પતિનું નામ રાકેશ હતું. તે પોતાની પત્ની સાથે આનંદ કરી રહ્યો હતો, પરંતુ નયના એ ધક્કો માર્યો અને રાકેશને કહ્યું, દૂર જઈ સૂઈ જાઓ. મને આ બધું પસંદ નથી. નિરાલી આ બધું જોઈને તો તે સમજી ગઈ કે રાકેશ પણ એકલવાયું જીવન જીવે છે, એટલે તો રાકેશને પોતાનો શિકાર બનાવી શકશે. તે રાકેશ તેની તન્હાઈ દૂર કરી શકશે. રાકેશ ગુસ્સામાં ઊભો થયો અને રસોડાની અંદર પાણી પીવા માટે જતો રહ્યો. તેની પાછળ પાછળ નિરાલી પણ રસોડામાં ગઈ અને રાકેશને પાછળથી પકડી લીધો. પહેલા તો રાકેશને એવું લાગ્યું કે તેની પત્ની હશે,
પરંતુ તેની પત્ની નહીં પણ નિરાલી હતી. તેને પાછળ ફરીને જોયું અને તેને દૂર કરી દીધી અને કહેવા લાગ્યો, ભાભી આ તમે શું કરો છો? નિરાલી કહેવા લાગી, જો રાકેશ, હું પણ તારી જેમ તડપતી રહું છું અને તું પણ તડપતી રહ્યો છો. મારા પતિને મારી કોઈ પરવા નથી. તે મારી નજીક આવવા નથી માંગતો. આપણે બંને સાથે મળીને એકબીજાનો સહારો બની શકીએ છીએ. રાકેશ ગુસ્સામાં કહેવા લાગ્યો, તમે આવી હલકી વાત કરી રીતે વિચારી શકો છો. આજ પછી આવી હરકત ફરીવાર ન કરતા. હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરું છું. અને ત્યારથી ચાલ્યો ગયો. બીજા દિવસે રાકેશ અને નૈના ઓફિસમાં હતા, પણ રાકેશનું કામમાં મન લાગતું ન હતું. તે વારંવાર ગઈકાલની ઘટના વિચારી બેચેન થઈ રહ્યો હતો. સાંજે જ્યારે તે ઓફિસથી ઘરે આવ્યો અને જમીને બહાર બેઠો હતો, થોડીવાર પછી નિરાલી પણ તેની પાસે આવી અને ફરીવાર મોકાનો ફાયદો ઉઠાવજો તે રાકેશને કહેવા લાગી, શું થયું? આજે વધારે પરેશાન લાગો છો? રાકેશે કહ્યું, કંઈ નથી, બસ એમ જ. તો નિરાલી કહેવા લાગી, હું જાણું છું આ બંને ભાઈ બહેન બીજા કોઈને પરવા નથી કરતા. કહેતા કે રાકેશની પાસે આવી ગઈ. જ્યારે આ બંનેને આપણી તકલીફની કોઈ ચિંતા નથી, તો પછી આપણે આપણી ખુશીનો શા માટે દબાવી જોઈએ? આટલું કહીને તે બંને એકબીજાને નજીક આવી ગયા. આખરીકાર ભાભીએ પોતાની નણંદના પતિને ફસાવી લીધો. રાકેશે પોતાને બહુ રોક્યો, પણ તે હારી ગયો અને તે બંને એકબીજાને બાહોમાં હતા અને બંનેની વચ્ચે તે બધું ચાલવા લાગ્યું કે જે પતિ પત્ની વચ્ચે ચાલતું હતું. ઘરમાં કોઈને ખબર નહોતી, પરંતુ એક દિવસ નિરાલીની સાસુએ બંનેને સાથે પકડી લીધા. પોતાની સાસુને જોઈને રાકેશ અને નિરાલી ખૂબ જ ડરી ગયા. તેની સાસુ બોલ્યા, તમે બંને ભેગા મળીને મારા છોકરાનો દગો કરી રહ્યો છો. તમે લોકો આટલો હલકા વિચાર કરી શકશો? નિરાલી ગુસ્સામાં બોલી, અમે બંને કોઈ દગો નથી કરતા. તમારો દીકરાની મારી માટે ટાઈમ નથી. અને જો મેં રાકેશની સાથે આનંદ કર્યો તો શું થયું? મેં કયા ખોટું કર્યું છે? સાસુ કહેવા લાગી, હું હમણાં જઈને રોશનને બધું જણાવું છું અને મારી દીકરી નૈનાને પણ કહીશ. નિરાલીએ કહ્યું, જો સાસુ માં, તમારી દીકરી પેટથી જ છે, કયા જશે અને છોકરાને નું શું થશે? બદનાની ભલાઈ એમ જ છે કે તમે આ વાતને રોજ રાખો, પરંતુ માં તો માં હોય છે. પોતાની દીકરીનું ખોટું કઈ રીતે જોઈ શકશે? તે વિચારને લાગી, આનાથી બચવા માટે રોશન અને નિરાલીને આ ઘરેથી બહાર મોકલી દઉં. સવારે તેણે રોશનને કહ્યું, તારે બીજા શહેરમાં ઓફિસ બનાવવાની હતી ને, તો હવે બનાવી લે. રોશન પણ પોતાના બિઝનેસ માટે બીજા શહેરમાં ઓફિસ બનાવવા માંગતો હતો. જ્યારે આ વાત નિરાલીને ખબર પડી તો તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ, કારણ કે રાકેશની સાથે તે ખૂબ જ આનંદ આવતો હતો અને જો તેના પતિ તેને લઈને બીજા શહેરમાં જતા રહેશે તો પોતાનું આનંદનું શું થશે? વિચારીને તે ગભરાઈ ગઈ. એક દિવસ સવારે ઘરના પગથિયાના ઉપર તેણે તેલ નાખી દીધું અને પોતાના પતિને પાડ્યા. તેને પતિના હાથ પગ તૂટી ગયા અને તે વ્હીલચેર ઉપર આવી ગયા. રાકેશ નિરાલીની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, આ એક્સિડન્ટ હતું કે? પછી તે કહ્યું. નિરાલી હસવા લાગી અને કહ્યું, હા, આ બધું મેં આપણા બંને માટે કર્યું છે. સાસુમાં આપણે બંનેને અલગ કરવા માંગતી હતી, પરંતુ હું તારાથી દૂર જવા માંગતી નથી. મને તારા સાથે ખૂબ જ સારો લાગે છે. આપણે બંનેની વચ્ચે કોઈને નહીં આવવા દઉં. નિરાલીની વાત તેની સાસુ સાંભળી ગઈ અને તે તેના છોકરાને જણાવવા માટે જવા લાગી. નિરાલી ઘણી આજીજ કરી, પણ તેની સાસુ માની નહીં, એટલે નિરાલી પણ તેની પાછળ જવા લાગી.
મોકો જોઈને તેણે તેના સાસુને સીડી પાસે જઈને ધક્કો મારી દીધો અને તેની સાસુ નીચે પડીને તેના માથામાં વાગ્યું અને તે મૃત્યુ પામ્યા. હવે રાકેશ વિચારવા લાગ્યો કે તે ફસાઈ ગયો છે. તેણે તેના ભાભીને સાથે ખોટું પગલું ભર્યું છે. રાકેશને અહેસાસ થયો કે તે ખોટું કરે છે. પોતાની સાસુને મર્યા પછી તે અંદરને અંદર દુઃખી થવા લાગ્યો. હવે તે ફેસલો કર્યો કે તે નિરાલી સાથે કોઈ કામ નહીં કરે અને જ્યારે આ વાત તેણે નિરાલીને બતાવી ત્યારે નિરાલી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. બીજા દિવસે જ્યારે રાકેશ પોતાના રૂમમાં બેઠો હતો તો નિરાલી તેના રૂમમાં ગઈ અને અંદર જઈને બૂમો પાડવા લાગી. તું મને છોડી દઈશ? આ તું શું કરે છે? હું તારી ભાભી છું, મારી સાથે એવું ના કર. ત્યારે રાકેશની પત્ની નયના રૂમમાં આવીને તો નિરાલી કહેવા લાગી, જો નયના, રાકેશ મારી સાથે જબરજસ્તી કરવા કોશિશ કરે છે, આ માનતો નથી. નયનાએ પોતાના પતિને એક તમાચો માર્યો અને કહ્યું, તને શરમ નથી આવતી? મારી ભાભી સાથે આ બધું કરો છો? અત્યારે જ ઘરની બહાર નીકળો, જાઓ. રાકેશ પોતાની સફાઈ દેવાની કોશિશ કરી પણ તેનું કોઈએ સાંભળ્યું નહીં. બીજા દિવસે ઘરે કોઈ નહોતું. રાકેશ ને નિરાલી હતા. નિરાલી તેની પાસે આવીને કહેવા લાગી, મને ના પાડવાનો આઝાદ તો જોયે ને. હું તને કોઈ પણ હાલતમાં મારાથી દૂર નહીં જવા દઉં. મેં તારી માટે એટલું કર્યું છે. મારા પતિને સીડી ઉપરથી નીચે પાડ્યા, મારી સાસુને મારી નાખી અને તે મને છોડી જવાની વાત કરે છે. ત્યારે રાકેશ હાથ જોડીને કહેવા લાગ્યો, મને માફ કરી દો. હું તને જેમ કહીશ તેમ કરવા માટે તૈયાર છું. મારી જિંદગીને બરબાદ ના કરો, નહીતર મારી પત્ની મને છોડી દેશે. તેની વાત સાંભળીને નિરાલી હસવા લાગીને એટલી જ વારમાં નયના અને રોશન રૂમની અંદર આવ્યા. તેણે બધી વાત સાંભળી લીધી હતી. નયનાએ પોતાના ભાભીને થપ્પડ મારીને કહ્યું, તો આ બધું તારી હિસાબે થયું હતું. થોડીવાર પછી નિરાલીના પતિએ પોલીસ બોલાવીને પોલીસને નિરાલીને પકડી લઈ ગઈ. મિત્રો, જેમ કામ ખોટું છે તેના અંજામ ક્યારે પણ સારા નથી હોતા. માણસ ગમે તેટલું ગલત કરવાનું વિચારતે પણ છુપાવીને કોશિશ કરશે, પરંતુ એક દિવસ સાચી વાત બધાની સામે જરૂર આવશે. પતિ પત્નીનો સંબંધ ભરોસો ઉપર ટકેલો છે. ક્યારે પ્રેમ વધારતો, ક્યારેક ઓછો થઈ શકે છે, પરંતુ એનો મતલબ એવો નથી કે તમે કોઈ બીજા પાસે ખોટું કાર્ય કરો. મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવતીકાલે એક નવો વિડીયો. ત્યાં સુધી આવજો અને વિડીયોને પૂરો જોવા બદલે ખૂબ ખૂબ ધન્યવાદ.